કંસે દ્વારપાળને કહ્યું કે આ ઘરમાં મારા બહેનની તમે પૂરી રક્ષા કરો. હવે તો દેવકીનો 8મો પુત્ર આવવાનો હતો. તેથી તેને વધુ બીક લાગવા માંડી. તેણે ઘરના અંદરના દરવાજાઓ પર મોટા તાળા લગાવી દીધા અને દરવાજાની બહાર દૈત્યો અને રાક્ષસોને ચોકીદારી કરવા ઊભા કરી દીધા. કંસ દરેક રીતે પોતાના પ્રાણોની રક્ષા કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. એક સમયે સિંહ રાશિના સૂર્યમાં આકાશમંડળમાં જળધારી વાદળોએ પોતાનું પ્રભુત્વ સ્થાપી દીધું. ભાદરવા માસની કૃષ્ણ પક્ષની 8મે ઘનઘોર અડધી રાત હતી. તે સમયે ચંદ્ર પણ વૃષ રાશિમાં હતો. રોહિણી નક્ષત્ર બુધવારના દિવસે દેવકીના 8મા પુત્ર શ્રી કૃષ્ણનો જન્મ થયો અને તેમના પ્રભાવથી જ તે જ સમયે જેલના દરવાજા તેની જાતે જ ખુલી ગયા. દરવાજા પર ઊભેલા ચોકીદાર રાક્ષસો બધા મૂર્છિત થઈ ગયા.